જય માતાજી મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો તે અરવલ્લીની ગીરમાળામાં ડભોળા ગામે આવેલો કાયડોમાનો ડુંગર છે, જેમાં મહાકાળી માતાનું અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે, જે મિની પાવાગઢ ડભોળા તરીકે ઓળખાય છે. અહીં અષાઢ માસની અમાસે ભવ્ય લોકમેળો ભરાય છે. જે દિવસે દશામાનું વ્રત શરૂ થાય છે એ જ દિવસે અહીં મોટો લોકમેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને મેળાની મજા માણે છે. તો ચાલો તમને પણ કાયડોમાના દર્શન કરાવું અને મેળાની મોજ કરાવું. ડભોળા ગામથી 4 કિલોમીટરના અંતરે અહીં કાજીપુર મુકામે કાયડોમાનો ડુંગર આવેલો છે, જે મિની પાવાગઢ તરીકે ઓળખાય છે. અહીંથી 2 કિલોમીટર સુધી ભક્તોની ભીડ રહે છે. લોકો અહીં ચાલતા કોઈ બાઇક પર એમ દર્શન કરવા આવે છે. સામે તમે કાયડોમાનો ડુંગર જોઈ શકો છો અને અહીં લોકો પણ ચાલતા આવી રહ્યા છે. આ રીતે આપણે ડુંગર ઉપર ગુફામાં જઈ મહાકાળીમાના દર્શન કરવાના છે. તો વિડીયોને જરાય સ્કીપ કરતા નહીં, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે આપણે જઈએ કાયડોમાનો ડુંગર જોવા. તમે જોઈ શકો છો અહીં ખૂબ મોટા પ્રમાણમાં લોકો મેળો માણવા આવે છે. હાય ગાઈઝ, હું છું આપનો પ્રધાન ઠાકોર અને આજે અમે અહીં ડભોળા ગામે કાયડોમાના દર્શને આવ્યા છીએ. તમે જોઈ શકો છો અહીં ખેતરોમાં બાઇકનો પાર્કિંગ કરેલો છે. આ છે કાયડોમાનો ડુંગર. છેક ઉપર સુધી ભક્તો દર્શન કરવા જઈ રહ્યા છે. અહીંથી અડધો કિલોમીટર સુધી તો જોરદાર ટ્રાફિક છે. બાઇક પણ હલી શકતો નથી. માણસો એટલા અહીંયા દર્શન કરવા આવે છે કે ફૂલ ટ્રાફિક છે. આખો રોડ વસ્તીથી ગીચોગીચ ભરેલો છે. તો અહીંયા અમે બાઇક પાર્ક કરીને ચાલતા હવે અડધો કિલોમીટર સુધી ચાલતા જઈશું અને દર્શન કરવા જઈશું અને તમને મેળો બતાવીશું અને મહાકાળીમાના દર્શન કરાવીશું. તો અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે મેળા અને મંદિરની ખૂબ નજીક આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે લોકોએ જ્યાં જગ્યા મળે ત્યાં પાર્કિંગ કરી છે.
તો મિત્રો હવે હું કાયડોમાના મેળામાં આવી ગયો છું. તો ચાલો આપણે મેળામાં ફરીએ. અને તમે અહીં જોઈ શકો છો કે બાવરોની વચ્ચે પણ જ્યાં જગ્યાએ મને ત્યાં પાર્કિંગ કરેલું દેખાય છે. તો આપણે મેળા વચ્ચે થઈને હવે કાયડોમાં દર્શન કરવા જઈશું. મારી સાથે વિડીયોમાં બન્યા રહીજો. આ મારા મિત્ર જે ડોન ઉડાવી રહ્યા છે. લોકો ઓરડીના ધાબા ઉપર જઈને પણ મેળો નિહાળી રહ્યા છે. તમે જોઈ શકો છો. અહીં સમસ્ત મહાકાળી કાયડો માતા ડુંગર સેવા ટ્રસ્ટ તરફથી પીવાના પાણીની સગવડ કરવામાં આવેલી છે. હવે આપણે કાયડોમાના ડુંગરે પહોંચી ગયા છીએ. તો પગથિયા ચડીને દર્શન કરવા જઈશું. જય મહાકાળીમાં, જય વીરમાં. આ અમારા રોહિતભાઈ સાથે પિયુષ છે. અમે બધા અહીંયા ફરવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે સુંદર મજાનો નજારો છે, લીલોછમ. તમે જોઈ શકો છો અહીં લોકો સેલ્ફીની મજા લઈ રહ્યા છે. ડુંગર ઉપર બેસીને ફોટા પાડી રહ્યા છે. આ અમારા કોલેજ વખતના મિત્ર દિનેશભાઈ ઘણા સમય પછી મળ્યા છે. એમને મળીને ખૂબ આનંદ થયો. જય માતાજી. મિત્રો આપણે મંદિરની નજીક આવી ગયા છીએ. તો પગરખો કાઢીને દર્શન કરવા જઈશું. તમે અહીંથી જોઈ શકો છો ડુંગર ઉપરથી મેળાનો નજારો કેવો દેખાય છે. મેં તમને શરૂઆતમાં જે ગુફા બતાવી હતી તે ગુફા આવી ગઈ છે. અહીં આપણે મહાકાળીમાના દર્શને જવાનું છે. તો ચાલો મારી સાથે તમને પણ દર્શન કરાવો. જોરદાર ગુફા. અહીં આપણે આવીએ તો અહીં એક મોટા પથ્થરની નીચે આ ગુફા છે ને ગુફામાં અહીંયા મહાકાળીમાનું મંદિર છે ને એક આ પ્રકારનો પથ્થર છે જેની ઉપર ચુંદડી વધારેલી છે. અને આગળ જઈએ તો મહાકાળીમાનું મંદિર આવશે. અહીં ઘણા લોકોએ માતાજીના ગરબા ચડાવેલા છે. તમે અહીં જોઈ શકો છો. ચુંદડીઓ પણ ઘણી બધી લગાવેલી છે. ઊભા ઊભા અહીં ચાલી શકાય એવું નથી, એટલે નીચે નમીને અમે દર્શન કરવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો.
મહાકાળી માની દિવ્ય જ્યોત છે। જય મહાકાળી માં, તમે દર્શન કરી લેજો। મિત્રો આ છે ડભોડા ગામના કાયડા ડુંગર ઉપર બેઠેલા મહાકાળી માનું મૂળ સ્થાનક। તમે અહીંયા દર્શન કરી શકો છો। જય મહાકાળી માં। મહાકાળી માનો ફોટો છે। માતાજીનો હવન કરવા માટેનો અખંડ ધૂણો પણ અહીં છે। જય ભક્તો અહીં શ્રદ્ધાથી દર્શન કરવા આવી રહ્યા છે। તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો અમાસના દિવસે અહીં દર્શન કરવા આવે છે। કેટલી મસ્ત અને જોરદાર આ જગ્યા છે। અહીંયા પથરાઓની વચ્ચે થઈને માતાજીના દર્શન કરવા જવાનું છે। તમે જોઈ શકો છો હું પણ અહીંયા પથરાઓ વચ્ચે થઈને દર્શન કરીને હવે બહાર જઈ રહ્યા છીએ। મસ્ત મજાનું લોકેશન છે અહીં। તમે જોઈ શકો છો કે દર્શનાર્થીઓ અહીં પથરાની વચ્ચે થઈને દર્શન કરીને બહાર આવી રહ્યા છે। અમારા રોહિતભાઈ દર્શન કરીને અહીંયા બેઠા છે। મિત્રો આવતા વર્ષે અષાઢ માસની અમાસે તમારે અહીંયા દર્શન કરવા આવવું હોય તો ફેમિલી સાથે અહીંયા આવી શકો છો કે અષાઢ માસની અમાસે અહીંયા ભવ્ય લોકમેળો ભરાય છે। તમે જોઈ શકો છો કે સુંદર મજાનું અહીંયા લોકેશન છે ફરવા માટે। કાયડામાં એટલે કે મહાકાળી માના દર્શન કરીને આપણે ફરી પાછા આવી ગયા છીએ। કેટલા વર્ષ જૂનું આ મંદિર? મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અહીં ફરવા આવેલા લોકો આજુબાજુના પથ્થરો ઉપર જઈને પણ ફોટા પડાવી રહ્યા છે, સેલ્ફી લઈ રહ્યા છે। આ કુદરતી વાતાવરણનો ખૂબ આનંદ લઈ રહ્યા છે। તમે પણ અહીંયા ફેમિલી સાથે આ કુદરતી વાતાવરણમાં આવી શકો છો, મજા માણી શકો છો। મિત્રો અરવલ્લીની ગિરિમાળામાં આવેલું ડભોડા નજીક આ કાયડો ડુંગર છે, જ્યાં મહાકાળી માનું મંદિર છે જે મિની પાવાગઢ તરીકે ઓળખાય છે। તમે અહીંયા ફેમિલી સાથે દર્શન કરવા આવી શકો છો। ચાલો આપણે ફરી એકવાર મેળામાં જઈને ઝલક જોઈએ મેળાની। મિત્રો તમારે અહીં મેળાની મજા માણવી હોય તો આવતા વર્ષે અષાઢ માસની અમાસના દિવસે અહીં આવી જજો। તો આવો ને આવો મેળો, ભરચક મેળો તમને જોવા મળશે ને મેળાની મોજ કરવા મળશે।
યાર ઓય ઓય પકોડી ખવડાવે નહીં હે પકોડી ખાઈએ એ બગજી સખી મંડળ દ્વારા બનાવવામાં આવે છે. સખી મંડળ દ્વારા સાંજના 5 વાગ્યા આવ્યા છે છતાં પણ મેળામાં ભીડ એટલી જ છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો દર્શન કરવા આવે છે, મેળો માણવા આવે છે. મિત્રો, કાયરામાનો મેળાનો વિડીયો અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું આપણે હવે નવા વ્લોગની અંદર. ત્યાં સુધી સૌને જય માતાજી, જય મા કાળીમાં.